If you are looking for a flat which has traditional and futuristic concept, then this flat is for you. સૌથી પહેલાં તમે મેઇન એન્ટ્રી કરો છો એટલે તમારા આ પર્સનલ ફોયર આવી જાય છે અને મારી રાઇટ હેન્ડ સાઈડમાં તમારો પહેલો બેડરૂમ કે જે ગેસ્ટ બેડરૂમ છે એમાં તમને અંદર અટેચ વોશરૂમ આવી જાય છે અને જે નળ ફિટિંગ છે ને એ ટોટલી તમને આમાં ગૃહેનું રહેવાનું છે અને આ લક્ઝુરિયસ સેગમેન્ટનો 4 BHKનો ફ્લેટ છે જેનો કાર્પેટ એરિયા છે 2775 2775 કાર્પેટનો આ ફ્લેટ અને જે ટોટલી ફૂલી એમ્યુનિટીઝ વાળી આ સોસાયટી છે અને આ જે ફ્લેટ છે ને એમાં તમને ડ્યુઅલ કન્સેપ્ટ મળવાના છે. સૌથી પહેલાં આ તમારો મેઇન લિવિંગ એરિયા, જે લિવિંગમાં બેક સાઈડમાં તમને તમારી સિટિંગ બાલ્કની મળે છે. આની બાજુમાં જ આ જે છે ને એ તમારો ફેમિલી લિવિંગ એરિયા છે અને ત્યાં બેક સાઈડમાં તમને એક સાઈડ આમાં છે ને મોટી બાલ્કની આવે છે અને બીજી સાઈડ છે ને એ તમારો પર્સનલ વેરેન્ડા કયો, ટેરેસ કયો અથવા તો મોટી પોર્ચ કયો, એ બધું તમે આ જોઈ શકો છો. અને આમાં જ છે ને તમારી પર્સનલ લિફ્ટ ઓપન થશે જે તમારા વેરેન્ડામાં થશે અને ત્યાંથી આગળ તમારું આ 8 સિટિંગનો ડાઇનિંગ સ્પેસ આપેલું છે અને તેની સામે તમારી આ કોમન બેઝિન માટેની સ્પેસ છે. ધીસ ઇઝ અ સેમ્પલ ફ્લેટ, નોટ ફોર સેલ. અને સામે તમારું આ સેન્ટર આઇલેન્ડનું આખું કિચન આવી જાય છે. તમે આ આખું ઓપન કિચનનો આ કન્સેપ્ટ છે કે અંદર તમને આમાં સ્ટોર એરિયા મળી જાય છે જે તમે જોઈ લો. અને તેની બાજુમાં આ તમારો વોશિંગ એરિયા, આ તમારા કપડાં સૂકવવા માટેની જગ્યા અલગથી આપેલી છે અને અહીંયા તમને વોશિંગ મશીનની પણ અલગથી સ્પેસ આપેલી છે, પ્લસ સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ આપેલું છે. આની સામે છે ને એ તમારો બીજો બેડરૂમ છે. આ બીજો બેડરૂમ તમે જોઈ લ્યો. આમાં અહીંયા તમારો બેડ આવી જશે. આ તમને વોર્ડરોબ માટે અલગથી સ્પેસ આપેલી છે અને અંદર આમાં તમને અટેચ વોશરૂમ આવી જાય છે. એની પણ સાઇઝ તમે જોઈ લ્યો. બધામાં ઉપર સીલિંગ શાવર આપેલું છે. ત્યાંથી બારે બીજા 2 માસ્ટર બેડરૂમ, એક રાઇટ હેન્ડ સાઈડમાં એક લેફ્ટ હેન્ડ સાઈડમાં. સૌથી પહેલાં જોઈ લઈએ આપણે. આ છે ને આ એક કોઈ રૂમ નથી, આ તમારો વોશરૂમ છે. સાઇઝ જોઈ લો તમે. આ તમે જોઈ લો. અહીંયા તમને એક વોક ઇન વોર્ડરોબની સ્પેસ થઈ જશે, પ્લસ તમે આ રીતે કંઈક શાવર ક્યુબિકલ સેટ કરાવી શકો તમારી રીતે. અને રૂમની સાઇઝ જોઈ લો. બંને સાઈડ, એક સાઈડ વિન્ડો છે, એક સાઈડ તમારી બાલ્કની આવી જાય છે. અને આની સામે તમારો ચોથો અને છેલ્લો બેડરૂમ. આમાં પણ ઓલામાં જોયું એ જ રીતે વોક ઇન વોર્ડરોબની મોટી સ્પેસ છે, શાવર ક્યુબિકલ છે, તમે આ રીતે સેટ કરી શકો, સીલિંગ શાવર છે અને ત્યાં સામે તમને વોર્ડરોબની સ્પેસ અલગ આપેલી છે. એક સાઈડ તમારી બાલ્કની આવી જાય છે અને એક સાઈડ તમને વિન્ડો છે. આમાં સ્લેબ ટુ સ્લેબ છે ને તમને અપ્રોક્સ 10.5 ફૂટની હાઇટ રહેવાની છે. મારું નામ છે યશ રોકડિયા. All the details of this property are in description and thank you for watching. Please subscribe our channel for more property videos like this. Thank you very much.